આપણા મનને લઈ તનની પવિત્રતા માટે, ઇન્દ્રિયોની પવિત્રતા માટે આ સ્થાનની અધિષ્ઠાત્રી દેવી આશાપુરા ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ દ્વારા પ્રતિષ્ઠિત સંકલ્પને પૂરા કરનાર સ્વયં ભુજ મંદિરમાં વિરાજમાન નરનારાયણ દેવ, તમામ એના આશ્રિત ભક્તો, આ સૌના ચરણમાં વ્યાસપીઠથી વંદન કરી અને શ્રીદેવી ભાગવતના 8મા દિવસની ચતુર્થ સ્કંદની કથામાં જવું છે. 3 સ્કંદના અંતમાં દેવીનો મહિમા, ભગવાનના ભક્તની આરાધની શક્તિનો મહિમા, બીજ મંત્રનો મહિમા. મંત્રનો મહિમા હતો, પણ એનું જાપ કરે અને મૃત્યુલોકનો માનવી એ આ કૃપાનો અધિકારી બને એવા સુંદર મજાના સુદર્શનના દિવ્ય ચરિત્રોની કથા અહીંયા મહર્ષિ વેદવ્યાસજીએ જન્મે જઈને કીધી. નવરાત્રિનું 9 દિવસનું પર્વ જેને નિષ્ઠાપૂર્વક કરવામાં આવે તો જેમ નારદજીએ ભગવાન રામચંદ્રજીને એ પર્વ વિશે માહિત કરી અને અનુષ્ઠાન કરાવી અને લંકાધિપતિ રાવણનો વિનાશ કરી આદ્ય શક્તિની સીતાજીની પુનઃ પ્રાપ્તિ કરી, આ બધા મહિમાઓના પ્રસંગો કહી. ત્યારબાદ 10મ સ્કંદના ચતુર્થ સ્કંદના પ્રારંભમાં જન્મે જઈએ દ્વૈપાયન કહેતા વેદવ્યાસને વિનંતી કરીને પૂછ્યું કે હે ગુરુદેવ, આપ તો સાક્ષાત જ્ઞાનના અવતાર છો. તમારી કૃપાને લીધે સારો એ પાંડવોનો વંશ વૃદ્ધિને પામ્યો. જે કુરુવંશની કથા ભગવાન કૃષ્ણના ચરિત્રની સાથે જોડાયેલી છે. આપ મને કૃપા કરી આપની જ્ઞાન શક્તિના સહારે મને એ બતાવો, વસુદેવજીએ સ્વયં ધર્મનું પાલન કરવા છતાંય ધર્મનિષ્ઠ પુરુષના જીવનમાં એ કંસના કારાગૃહની અંદર રહી અને શા માટે યાતનાઓ ભોગવવી પડી? વસુદેવ અને દેવકીજીએ કંસની કોટડીમાં કેદ રહેવા પાછળનું જે કાંઈ ઐતિહાસિક કે કોઈ પૌરાણિક કાર્ય હોય એ આપ કૃપા કરી મને કહો. ત્યારે આ પ્રશ્ન સાંભળી જ્ઞાનનો ભંડાર સ્વયં મહર્ષિ વેદવ્યાસજી જન્મેજય રાજાની દિવ્ય જિજ્ઞાસાને સંતોષવા માટે આદ્ય શક્તિની આરાધનાના માધ્યમથી વસુદેવ અને દેવકી કોણ હતા, ત્યાર પછી રોહિણીજી પૂર્વ જન્મની અંદર કોણ હતા, જે કશ્યપને વરુણનો શ્રાપ થયો, જેને બ્રહ્માનો શ્રાપ થયો અને જે શ્રાપને ભોગવવા માટે એણે એમ કહેવાય કુરુવંશની અંદર જન્મ ધારણ કરવો પડ્યો. આ બધી જ કથાઓ એ પ્રશ્નના પ્રત્યુત્તરની અંદર સમાયેલી છે. ત્યારે મહર્ષિ વેદવ્યાસજી કહે છે કે રાજા, કર્મની ગતિ અતિ ગહન છે. કર્મની વિપાક અવસ્થાને આજ સુધી કોઈ સમજી શક્યો નથી. આપણને એમ થાય કે ભગવાન કૃષ્ણ એમ કહે અર્જુનને, અર્જુન કર્મણ્યેવાધિકાર હસ્તે, તારો ખાલી અધિકાર કર્મ કરવાનો છે, પણ મા ફલેષુ કદાચન. શબ્દ કેવો વાપર્યો જો, કદાચન, નેવર, ક્યારેય નહીં, આજ તો નહીં, ભવિષ્યમાં નહીં. આટલું બધું કર્મના ફળ વિશે આસક્તિ ન રાખવી, ઈચ્છા ન રાખવી, કર્મ ફળ પ્રત્યે કોઈ જ સંકલ્પ ન કરવો, આ કહેવા પાછળ ભગવાન કૃષ્ણનું શું કારણ હતું? કારણ કહેનાર કૃષ્ણ છે અને સાંભળનાર માત્ર પાર્થ તો માધ્યમ છે, અર્જુન. પરંતુ આ ફળ એ યુગો સુધી આ શ્લોકો ગવાતા રહેશે, વિવેચનો થતા રહેશે, સમાજ વાકેફ થતો રહેશે, સમાજ કૃષ્ણના વચનમાં વિશ્વાસ કરી
વર્ષો સુધી એ પ્રમાણે જીવતી રહેવાની છે. અને ત્યારે આ કહેવા પાછળ કૃષ્ણનો શું ઈરાદો હતો? કર્મનિવાધિકાર હસ્તે, જો માનવીના હાથની જે વાત હતી એ ભગવાન કૃષ્ણએ કુરુક્ષેત્રમાં કીધી. માનવના હાથમાં શું છે? તો કે કર્મ કરવાનો અધિકાર વ્યક્તિના હાથની વાત છે. તમે રસ્તા ઉપરથી ચાલ્યા જતા હોય ને તમને કોઈનું પર્સ મળી જાય, એમાં રૂપિયા મળી જાય 5-25 હજાર, પણ એ 5-25 હજારનું પર્સ લેવું કે ન લેવું એ કર્મ કરવા તમે સ્વતંત્ર છો. અથવા એ લીધા પછી રૂપિયા ક્યાં વાપરવા એમાંય તમે સ્વતંત્ર છો. તમારી ઈચ્છાઓને પૂરી કરવા વાપરો, તમે દેવ મંદિરમાં વાપરી નાખો, અથવા તો જેનું છે એને પહોંચાડવા સુધીના પ્રયાસો કરો. આ બધાની અંદર ઇન્સાન, વ્યક્તિ, માનવ પૂર્ણ સ્વતંત્ર છે. સત્કર્મ કરવો કે દુષ્કર્મ કરવું, આમાં માણસનો પૂર્ણ સ્વતંત્ર અધિકાર. ખાલી ઈશ્વરે આ સૃષ્ટિના રચના પછી આ અધિકાર માત્ર માનવોને જ દીધો છે. માનવ સિવાય કર્મફળની સ્પૃહા અને અથવા તો કર્મ કરવા માટેની સ્વતંત્રતા માનવ સિવાય કોઈને આપવામાં જ નથી આવી. અને ત્યારે સ્વયં વેદવ્યાસજી કહે છે, રાજા, આ સમસ્ત વિશ્વની અંદર જે કાંઈ જન માનવની ઉત્પત્તિ છે અને એ ઉત્પત્તિના કારણની અંદર પણ વ્યક્તિના અનેક જન્મોની અંદર કરેલા સદ અસદ કર્મો જ માધ્યમ છે. અને ત્યારે અહીંયા સુદ પુરાણી શૌનક ઇત્યાદિ ઋષિ મુનિઓને કહે કે હે ઋષિ મુનિઓ, જીવાત્મા કર્મ માટે સ્વતંત્ર છે, ફળ માટે ના પાડવા પાછળનો કૃષ્ણનો ઈરાદો છે કે માણસ જ્યારે કર્મ કરે ત્યારે કર્મ કરતી વખતે માણસના જીવનમાં એ વખતે એની ઇન્દ્રિયો, એ વખતે એની મનની સ્થિતિ, બુદ્ધિનો નિર્ણય, સ્થાનની અસર, સંઘની અસર, સંપત્તિની અસર, ઘણી બધી પ્રકારની કર્મો ઉપર નાની માટી એ સૂક્ષ્મ, દ્રશ્ય, અદ્રશ્ય જબરજસ્ત અસરો પડતી હોય છે. નહીતર તમે વિચાર કરો, જગત આનું આ, જીવ આનું આ, જન્મ મરણ એના એ, માળા એ, મંદિર એ, મૂર્તિ એ, શાસ્ત્ર એ, બધું જ એ છે. 1-2 વર્ષથી નહીં, 1-2 યુગથી નહીં, અનંત યુગોથી જે જગ્યાએ આપણે બેઠા છીએ એમ કહેવાય એ જગ્યાઓ ઉપર એક એવા 10 મળદાઓ દટાયેલા છે. આટલી પૃથ્વી જૂની છે. તો આટલી જૂની એ આ પૃથ્વીની અંદર માણસ જન્મે, એ જ મંદિરમાં જાય, એ જ કાર્યક્ષેત્ર ખેતરમાં જાય, એ જ પોતાના બિઝનેસ ક્ષેત્રમાં જાય, દુકાન એની એ જ હોય. પણ છતાંય કર્મના આટલા બધા વિભાગ પડવા પાછળ કારણ શું છે? એક ભક્ત ભગવાનના મંદિરે જઈ ભગવાનની પૂજા કરે, એક બીજો વ્યક્તિ પણ આવીને ભગવાનની પૂજા કરે, એ ભગવાનને ચાંદલો કરે, એ ભગવાનને પુષ્પમાળા ફેરાવે, એ જ વ્યક્તિ શનિવારે હનુમાનજીની આગળ શ્રીફળ વધેરે. પણ તમે વિચાર કરો, હનુમાનજીની મૂર્તિ એ આપણા સૌના સંકલ્પના પૂરા કરનારા એ જ છે. પણ શનિવારને દિવસે એક મંદિરમાં 500 જણા શ્રીફળ વધેરવા આવ્યા, પણ 500 જણાએ શ્રીફળ વધેરતી વખતે સંકલ્પ કેટલા કર્યા છે? એક સરખા કર્યા છે? તમે મને કયો, એમ તમારી કલ્પના કયો મને. નહીતર હનુમાનજી મહારાજ એને જ સંકલ્પ પૂરા કરવાના. પણ લગભગ તમે કલ્પના કરો કે ન કરો, 500 જણાનો ભાવ બધાયનો અલગ અલગ હોય છે કે નથી હોતો? કોઈને એમ થાય શરીરમાં રોગ આવ્યો એ દૂર થઈ જાય, કોઈને એમ થાય અધૂરો ધંધો અટકો ત્યાંથી શરૂ થઈ જાય, કોઈને એમ થાય બાકી છે લગ્ન એ પૂરા થઈ જાય, કોઈને દીકરા નથી દીકરો મળી જાય, મકાનની વાત ચાલે છે ને અધૂરું અટકું એ પૂરું થઈ જાય.
તમને કયો તો 500 ભેદ બતાવી દો, પણ આ સૂક્ષ્મ ભાવ 500 નથી, અબજો છે. અરે તમે કદાચ આ વાતમાં વિશ્વાસ ન કરો, પણ તમે જે શ્રીફળ વધેરું ત્યારે તમે આ શનિવારે સંકલ્પ કર્યો, એ પાછા આવતે શનિવારે બીજો હશે. એના તો સાક્ષી છો કે નહીં? હનુમાનજી મહારાજ નહીં, તમે દર શનિવારે જાઓ અને 48 શનિવાર વર્ષના આવે, એ 48 અલગ અલગ સંકલ્પોથી શ્રીફળ વધેરો, સુખડી ધરાવો કે પછી આંકડાની માળા પહેરાવો, સિંદૂર લગાડો, જે અડદ કે જે ધરાવતા હોય તે. પણ બીજા શનિવારે બદલી જાય એવું નથી. આખું વર્ષ બદલી ગયો, આખી જિંદગી બદલાતો રહે. એકનો એક સંકલ્પ બીજે શનિવારે કોઈ દી હોતો નથી. આ કર્મની ગતિ સૂક્ષ્મ છે, એની પાછળનું તમને હું કારણ કહું છું. ક્યારેક સત્કર્મ કરતી વખતે સદ વિચાર છે, ક્યારેક સત્કર્મ કરતી વખતે સદ અસદ વિચાર ભેગા છે, ક્યારેક ખાલી તમારો દુર્વિચાર છે, ક્યારેક ઈચ્છાઓ છે, ક્યારેક મહેચ્છાઓ છે, ક્યારેક લાલસાઓ છે. નહીતર ભગવાન કૃષ્ણ આપણને કંગાલ બનાવવા નથી માંગતા. યાદ રાખજો, કર્મ કરીને આપણી અંદર કોઈ દી નિષ્ઠા અધૂરી ન રહે, આપણો ઉત્સાહ અધૂરો ન રહે. પણ ભગવાન કૃષ્ણએ જે સિદ્ધાંત અટલ છે, સનાતન છે, જેમાં ક્યારેય પણ કોઈ બાંધછોડને માર્ગ નથી, જ્યાં લાલચને સ્થાન નથી, અને ત્યારે એ જો આ એના કર્મના સિદ્ધાંતમાં જો ફ્લેક્સિબલ બની જાય ને, તો આપણે લબ્બર જેમ એક જણા તાણીને 2 દિવસમાં તોડીને ટુકડા કરીને ફેંકી દઈએ. પણ કૃષ્ણની અદાલતમાં યાદ રાખજો, કોઈ પણ છેડછાડને, ક્યાંય પ્રલોભનને રંચ જેટલું સ્થાન નથી. અને એટલે જ તમે જુઓ, શાસ્ત્રની અંદર દેવતાઓએ ભગવાનને પ્રાર્થના કરી તોય ભગવાન રાજી થયા, દૈત્યોએ સાધના કરી તોય ભગવાન રાજી થયા. સાધના કરનારો દેવ છે કે દૈત્ય છે, ભગવાને ક્યારેય જોયું નથી. અને એટલે જ સંતોએ કીર્તનમાં કીધું ને, કર્મનો સંગાથી રાણા તારો કોઈ નથી. કર્મનો સંગાથી, હા, કર્મ કરતી વખતે તને કદાચ વખાણ કરીને આગળ કરી દેશે, પગ પકડીને પાડી દેશે, નહીં કરતો હોય તો જબરજસ્તી કર્મ ફળની સ્પૃહા બતાવી અને ધક્કો મારશે. પણ બેટા યાદ રાખજે, ભોગવતી વખતે આપણે એકલા હશું. આ નિયમ. અને એક વસ્તુ તો તમને કહી દઉં, દરરોજ સવારે જાગો ત્યારે આટલું તો યાદ કરજો કે રિટર્ન ટિકિટ કન્ફર્મ છે. સાંભળ્યા? કઈ તારીખની છે, કેટલા વાગ્યાની છે, ક્યાંથી ઉપડવાની છે, એ કદાચ સ્ટેશન અલગ હશે, સમય અલગ હશે, પણ આપણી ટિકિટ જવાની કન્ફર્મ છે. અને એટલે કીધું, આ કર્મના સિદ્ધાંતથી જગતની અંદર ક્યારેય કોઈ પણ બચી શકતું નથી. હે લખ્યાયના જુદા જુદા લેખ, હે લખ્યાયના જુદા જુદા લેખ, કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. ઓ કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. કે લખાયના જુદા જુદા લેખ, લખાયના જુદા જુદા લેખ, કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. एक रे गाई ना दो दो बाछड़ियाँ,
દાઈના દો વાછરો એ લખ્યા એના જુદા જુદા લે એક રે બનો શિવજીનો કોઠિયો બીજો કાંઈ ઘાંચીડાને ઘેર બીજો કાંઈ ઘાંચીડાને ઘેર કર્મનો સંગાતી રાણા મારું કોઈ નથી હે લખાયના જુદા જુદા લેખ લખાયના જુદા જુદા લેખ કર્મનો સંગાતી રાણા મારું કોઈ નથી. અહીંયા કર્મના અટલ સિદ્ધાંત માટે અહીંયા ભગવાન કૃષ્ણ એમ કહે છે કે હે પાર્થ, જે કર્મનો સિદ્ધાંત અટલ છે એ કર્મના સિદ્ધાંત માટે બહારથી દેખાતા જગતની અંદર હાલો 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 શરૂ છે. ભગવાન કૃષ્ણએ અર્જુનને આ વાત દૃઢતાથી સમજાવવા માટે પ્રકૃતિના નિયમો બતાવીને કીધું છે, અર્જુન યાદ રહે, આ જીવાત્માને અલગ અલગ દેહ ધારણ કરવા પડેનું કારણ શું? નહીતર એક વખતે જે ઈચ્છાઓ કરી એ જ ઈચ્છાને લઈને બીજો જન્મ ધર્યો તો કદાચ એ જ ઈચ્છા રહી ગઈ તો વળી પાછો ત્રીજો થવો જોઈએ, પણ એવું નથી થતું. આ ઊંચ નીચ દેહની પ્રાપ્તિ થાય એની પાછળનું કારણ શું છે? અને ત્યારે અહીંયા સ્વયં ભગવાન કૃષ્ણએ અર્જુનને કહ્યું, અર્જુન, માણસ પોતાના નિયત કર્મને, પોતાના કર્તવ્ય રૂપી ફરજ રૂપી કર્મને ભૂલી જાય અને એની પાછળનું કારણ જો બહારથી દેખાતું જગત એમાં જીવ આસક્તિ અનુભવે અને જે આસક્તિના ફળ સ્વરૂપે જીવાત્મા, તમે જોવો બહારથી દૂધ કેવું દેખાય, સફેદ દેખાય, પણ તમને બધાઈને ખબર છે જેટલી લોકો ચાને પસંદ કરે એટલા દૂધને પસંદ નથી કરતા. તો દેખાતું બહારના જગતની અંદર વિભિન્ન આસક્તિને કરતો એ જીવ કર્મ ફળની અલગ અલગ સ્પૃહાઓ, અલગ અલગ અપેક્ષાઓને લીધેથી ઊંચ નીચ દેહની પ્રાપ્તિ થાય છે. હે એક રે માટીના દો મોરિયા, એક રે માટીના દો મોરિયા, લખાયના જુદા જુદા લેખ લખાયના જુદા જુદા લેખ એક રે મોરિયો શિવજીની ગળતી, બીજો કાંઈ મસાણે મુકાય, બીજો કાંઈ મસાણે મુકાય, કર્મનો સંગાતી રાણા મારું કોઈ નથી. હે લખાયના જુદા જુદા લેખ લખાયના, હે જુદા જુદા લેખ કર્મનો સંગાતી રાણા મારું કોઈ નથી. અહીંયા કવિએ બહુ સુંદર મજાની ઉપમાઓ આપી. એક એ જ ગાય માતાનો વૃષભ શિવાલયની અંદર નંદી તરીકે પૂજાય અને એનો જ સહોદર એમ કહેવાય એ ઘાસીના દ્વાર સુધી પહોંચી જાય. એક આ જગતની અંદર પ્રતિષ્ઠા અને સન્માન મેળવે એ જ માતાનો બીજો દીકરો જેને પેટની ભૂખ ભાંગવા માટે મુઠ્ઠી ધાન ન મળે. અને ત્યારે એમ થાય આટલી બધી વિષમતા, એક જ ઘર, ઈ જ સંસ્કાર, ઈ જ ભોજન, ઈ જ આહાર,
પણ આટલા બધા વિભાગ પડવા પાછળનું કંઈક તો આ ઈશ્વરની સૃષ્ટિમાં કંઈક કામ કરે છે. અને ત્યારે ઘણીવાર તમે જુઓ, ક્યારેક વ્યાખ્યાન માળાઓના માધ્યમથી એમ કહેવામાં આવે કે માણસ કર્મ કરે તો એક બીજી વખત એને ભોગવવા જન્મ ધારણ કરવો પડે. એટલે એમ કહેવામાં આવે કર્મ જ ન કરવા. અને ત્યારે યાદ રાખજો, જે નિષ્ક્રિયતાની જ્યારે જ્યારે વાત આવે છે ત્યારે યાદ રાખજો, નિષ્ક્રિયતા કરતા તો સક્રિયતા શ્રેષ્ઠ શાસ્ત્રોએ બતાવી છે. કારણ કે નિષ્ક્રિય રહેવાથી ઘણી વખતે શરીરથી કર્મ નથી થતા, માનસિક એટલા બધા કર્મો થઈ જાય છે કે જે ભોગવવા માટે અનંત જન્મો ઓછા પડે છે. માણસ માટે સૌથી શ્રેષ્ઠ એ છે કરેલું કર્મ મનથી, કર્મથી, વાણીથી ઈશ્વરને સમર્પિત કરી દે, નિષ્કામ ભાવે કર્મ કરે. અને એટલા માટે ભગવાન કૃષ્ણએ કીધું ક્યારેય નિષ્ક્રિય ન બનો. નિષ્ક્રિયતા તો શાસ્ત્રો એમ કહે છે મૃત્યુનું બીજું નામ છે. અને એટલા માટે સક્રિય રહેવાથી મન, બુદ્ધિ, ચિત્ત, શરીર આ બધા જ કર્મથી જ સક્રિય રહે છે. અને ત્યારે બુદ્ધિ રૂપી, શરીર રૂપી આ અંતર્યંત્રને સુરક્ષિત રાખવા માટે, શુદ્ધ રાખવા માટે કર્તવ્ય કર્મની અહીંયા પ્રતિપાદનની પરિભાષા અહીંયા સ્વયં દેવી ભાગવતની અંદર આપવામાં આવી છે. પણ જે કર્મ ફરજના રૂપમાં કરવામાં આવ્યું હોય, અહીંયા સ્વયં સુત પુરાણી ઋષિઓને કહે છે કે ઋષિઓ, આ જગતની અંદર ઊંચ નીચ દેહની પ્રાપ્તિ, આના માધ્યમમાં કંઈક જે કારણો પડ્યા છે. અને જીવાત્માને ઉદ્દેશીને કહ્યું છે કે યાદ રાખજો, માણસ જેટલો હસી હસીને કામ કરે છે, પણ બીજાને પરાસ્ત કરી અને જે અંદરથી હસે છે એ માણસે ક્યારેય ભૂલવું ન જોઈએ કે આપણા હાસ્યમાં, એના પરાસ્તમાં અનંત દુઃખોની ખાણો ભરેલી છે. કારણ આ કર્મફળ ભોગવવા માટે જે દિવસે જીવ વિવશ થશે, એ જ્યારે એ કર્મ વિપાક અવસ્થાની અંદર જીવ જ્યારે જશે, અને તે દિવસે કદાચ આજ બોલેલા શબ્દો એ જીવાત્માને યાદ આવતા હશે. હે કર્મ પ્રધાન વિશ્વ કરી રખા, કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરઈ તત ફલ ચાખા, એક રે પથરના દો દો ટુકડા, એક રે પથરના દો દો ટુકડા, એ લખાયના જુદા જુદા લેખ, લખાયના જુદા જુદા લેખ, એક રે બની વાલાજીની મૂર્તિ. હે આજ એક રે બની રે પ્રભુજીની મૂર્તિ. હે બીજો કાંઈ ધોબીડાને ઘાટ, બીજો કાંઈ ધોબીડાને ઘાટ, કર્મનો સંગાતી તાણા મારું કોઈ નથી. હે કર્મનો સંગાતી, ઓ કર્મનો સંગાતી, હે કર્મનો સંગાતી રાણા મારું કોઈ નથી. સુત પુરાણી શૌનક ઇત્યાદિ ઋષિઓને કહે કે હે ઋષિઓ, જન્મેજયનો સવાલ છે
કે હે પ્રભુ, આપ કૃપા કરીને મને એ કહો, જે સ્વયં વસુદેવજી ધર્મ પરાયણ હતા, તપ પરાયણ, સંયમ પરાયણ, અને છતાંય એ જ વસુદેવજીને કંસની કોટડીમાં પુરાવવું પડે એનું કારણ શું? ત્યારે જન્મેજયનો સવાલ છે કે જ્યારે ભગવાન રામે રામાવતાર ધારણ કર્યો ત્યારે એ જ દેવતાઓ વાનર બનીને ભગવાન રામની મદદ કરે. એ જ ભગવાન કૃષ્ણ જ્યારે યદુકુળની અંદર જન્મ ધારણ કરે ત્યારે એ જ દેવતાઓ યાદવ સ્વરૂપે અવતરે. આ બધી જ રામાવતારની, કૃષ્ણાવતારની સુંદર કથાઓ આપ કૃપા કરીને મને કહો. આખીરે વસુદેવ અને દેવકી કોણ હતા એના પૂર્વ જન્મની કથા વેદવ્યાસજી અહીંયા જન્મે જઈને કહે છે. સાંભળ રાજા, જેને વસુદેવજી કહેવામાં આવે, જેમણે કંસને જે કંઈ પ્રતિજ્ઞા કરી હતી અને જ્યારે પોતાને ત્યાં પુત્ર થાય છે એ પુત્ર પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે પોતાના દીકરાઓના પ્રાણનું બલિદાન આપી દે, આવા સત્ય પ્રતિજ્ઞા પાલક સ્વયં વસુદેવજી પૂર્વ જન્મની અંદર એમ કહેવાય કશ્યપ મુનિનો અંશ હતા. એને શ્રાપ મળ્યો હતો. જે કશ્યપને શ્રાપ મળવાથી એને દુઃખ ભોગવવું પડ્યું હતું. જન્મેજયે સવાલ પૂછો, કશ્યપ ઋષિને એવો તે કયો શ્રાપ મળ્યો કે જે શ્રાપથી એ કશ્યપ સ્વયં વસુદેવ બની અને ધરતી ઉપર જન્મ ધારણ કરે? આ પ્રસંગ કહેવા માટે સુત પુરાણી શૌનક ઋષિઓને કહે, ઋષિઓ, મહર્ષિ કશ્યપને 2 પત્નીઓ હતી. એકનું નામ દિતિ, બીજી પત્નીનું નામ અદિતિ હતું. એમ કહેવાય જે અદિતિ હતા એ દેવ માતા બેના, અને જે બીજી દિતિ હતી એ દૈત્યોની માતા બની. પરંતુ આ બંને દિતિ ને અદિતિ ઋષિ એક કશ્યપ છે, બંને સગી બહેનો છે, અને આ બંનેને શ્રાપ થાય છે. શ્રાપ પણ કોનો મળે છે તો કે વરુણનો શ્રાપ મળ્યો છે. અને એ જ દિતિ ને અદિતિ પાછા વસુદેવજીને ત્યાં દેવકી ને રોહિણી બનીને આવે છે. જન્મેજયે સવાલ પૂછો, વરુણે શા માટે એ કશ્યપ દિતિ ને અદિતિને શ્રાપ દીધો? આપ કૃપા કરી મને વિસ્તારથી કથા કહો. વેદવ્યાસજી કહે છે, જન્મેજય, એક વખતનો સમય મહર્ષિ કશ્યપને એમ થયું, લાવ યજ્ઞ કરું. પરંતુ યજ્ઞનો સંકલ્પ થયો. યજ્ઞ સંકલ્પ પૂર્ણ કરવા માટે યજ્ઞમાં ઘીની જરૂર પડે, ગૌ માતાના છાણની જરૂર પડે. ચાહે એ યજ્ઞશાળા લીપવી હોય, ચાહે યજ્ઞના સમિધ માટે, યજ્ઞની આહુતિ આપવા માટે યજ્ઞ પ્રજ્વલિત હોવું જરૂર છે. કશ્યપ ઋષિને યજ્ઞ કરવા માટે એમને ગાયની જરૂર પડી. એને એમ થયું, વરુણ પાસે સુંદર મજાની કામધેનુ ગાય છે, અને આ કામધેનુ ગાય હું વરુણ પાસે માંગણી કરું, અને જો કદાચ વરુણ રાજી થઈ અને મને પોતાની જે નંદીની ગાય છે, કામધેનુ ગાય જો આપે તો મારો યજ્ઞ નિર્વિઘ્ન પૂરો થાય. આપણે ત્યાં જુઓ તમે શાસ્ત્રોમાં, વશિષ્ઠજી હોય એની પાસે કામધેનુ નંદીની ગાય, વરુણ પાસે ગાય. આ ગાઉ માતા છે એ ખરેખર તમને કહું, પારસમણી હજી સુધી કોઈએ જોયો નથી. કોઈએ નંદીની ગાય આમાંથી જોઈ છે? કોઈ નથી જોઈ. આ બધા પારસમણી, નંદીની ગાય, કલ્પતરુ, બરોબર, આ બધી શાસ્ત્રોની અંદર જેની વાત આવે. પણ યાદ રાખજો, નંદીની ગાય હોય, કામદુઘા ગાય હોય, કલ્પતરુ હોય, સંકલ્પ કરો ને પૂરા કરે. પરંતુ ત્યારે સવાલ એ જાગે, આજે શું આપણા ગૌ માતા સંકલ્પ પૂરા કરે છે કે નથી કરતા? કામધેનુ ગાય માટે તેમ કહેવાય, હજારો ઋષિ મુનિઓ આવે તેનો આતિથ્ય સત્કાર કરી દે. આ એ નંદીની ગાય જે વરુણ પાસે છે એનો સંકલ્પ પૂરો થઈ જાય. પણ યાદ રાખજો,
આજે જે આપણી પાસે ગૌ માતાઓ છે એ પણ સાક્ષાત નંદીની જેવી છે, કામદુઘા જેવી છે. આજે આપણા બધાએ સંકલ્પ પૂરા કરે છે હો. અને ક્યારેક તમને સમય મળે તો ગૌ માતાનું સાયન્સ વાંચજો, ક્યારેક વિચારજો. જબરજસ્ત સાયન્સ છે એમાં. તમારી શારીરિક બધી જ શક્તિઓ પૂરી કરનાર જો કોઈ હોય તો એ ગૌ માતા છે. દેવી ભાગવત, ભાગવતજી, એમાં કેટલા બધા પ્રસંગો છે ભક્તો. તમે જુઓ કે આ પ્રસંગથી એમ કહેવાય છે કે માણસ વર્ષો સુધી અન્નનો આહાર છોડી દઈ અને જંગલની અંદર જઈ માત્ર ફળ ફૂલ ખાઈ ગૌ માતાના દૂધનું પાન કરીને માણસ જીવો છે. આનો અર્થ એ વાત નક્કી છે કે માણસને જીવવા માટે જે પણ કઈ શક્તિઓની જરૂર પડે એ તમામ શક્તિઓ એ કામદુઘા નંદીની ગાય સ્વરૂપે દૂધના માધ્યમથી, દહીં, છાશ કે ઘી, માખણના માધ્યમથી આજે પૂરી કરે છે. હવે અત્યારે ડોક્ટરો એમ કે તમને વિટામિન બી ઓછું પડે, 12 ઓછું પડે, આ બધા ઘટવા મળ્યા એના કારણો શું છે મને કહો. આમાં ક્યાંક એના મૂળમાં આપણે આપણા ખોરાકથી ક્યાંક વંચિત રહીએ છીએ. અને વર્ષો સુધી યાદ રાખજો, પ્રકૃતિએ જે સમયમાં, જે સિઝનમાં જે ઉત્પન્ન કર્યું છે એ જો માણસ ખોરાકનો જો આહાર કરે તો માણસ બીમાર ન પડે. તમે વિચાર કરો, કેરી ઉનાળે થાય અને માણસ શિયાળે ખાય. ભલે તમે ભોજન કરીને ખાઓ, પણ કટાણે જે વસ્તુ ખાવી, ભલે તમે એમ કહો કે એ સુગર વગેરેની છે, કેમિકલ વગેરેની છે, પણ પ્રકૃતિ એ વખતે ઉનાળા વખતે શરીરને જે જરૂર છે એ ઈશ્વરે ફળ અમૃત જેવું પકવી અને તમને આપ્યું. માણસ ઉનાળે નહીં ખાય, તમે જોજો, એને સાચવીને ભોજનમાં મૂકવી અને બરોબર શિયાળો આવશે ત્યારે ખાશે. પણ તમને ખબર છે આ શરીરની પ્રકૃતિ એ ઉનાળામાં જ એ ફળને પકાવવાની તાકાત એ શરીરના આંતરડાઓની છે. આમ માણસ જ્યારે પ્રકૃતિની સામે જ્યારે ખિલવાડ કરે છે, પ્રકૃતિના ગુણને, એના સ્વભાવને જ્યારે માણસ સમજીને એ વિચારી નથી શકતો ત્યારે માણસ બીમાર પડે છે. હવે તમે વિચાર કરો, રાત્રે 11-12 વાગે પીઝા ધરબીને ખાઈને સૂઈ જાઓ અને પછી તમને કેન્સરના રોગ ન થાય તો શું થાય કયો? ખાવા માટે ઈશ્વરે નક્કી કર્યું જેમાં પછી કમસે કમ 3 કલાક એક્ટિવ રહેવું પડે અને પછી સુવાયો. અહીંયા જેમ જેમ ટેકનોલોજી આવતી ગઈ, માણસ બુદ્ધિનો વેપાર કરી અને માણસ એવો બનતો ગયો કે જેમ બુદ્ધિ મળી એને પ્રકૃતિનું રિસર્ચ કર્યું, સારું સ્વીકાર્યું નહીં અને ખરાબ સ્વીકારતો ગયો. માણસને એમ થયું, લાવ આ જગતની અંદર ઈશ્વરે સદબુદ્ધિ આપી છે તો દૂધમાં જેમ સાકર ભળે એમ ભળી જાઓ. પણ કોઈ સજ્જન, કોઈ સંત, કોઈ મહાપુરુષ, કોઈ ભગવાનનો ભક્ત નરસૈયા જેવો જગતમાં ભળવા નીકળ્યો. પણ નરસૈયાને ક્યાં ખબર હતી આ જગતે સુગર ફ્રી બની ગયું છે? એને ખબર નહોતી આ જગત સુગર ફ્રી થઈ ગયું છે. નહીતર એ ભળવા માટે આ ભક્તો આવ્યા હતા. અને ત્યારે આ નંદીની ગાય આપણા શરીરમાં દૂધના માધ્યમથી એ તમામ એ વિટામિનો પૂરા પાડે, છાશના માધ્યમથી, દહીંના માધ્યમથી, પંચગવ્યના માધ્યમથી. અને ત્યારે ચોક્કસ એમ કહેવું પડે ભક્તો, થોડાક વર્ષો જવા ગયો પછી એ તમારા ઇંગ્લિશ મીડિયમમાં ભણતા છોકરાને પૂછજો પંચામૃત શેનું બને ઈ ખબર નહીં હોય. સાંભળ્યા? પંચામૃતની અંદર 5 તત્વો શું હોય છે જેને સાક્ષાત ધરતી ઉપરનું અમૃત કહેવામાં આવે. પણ ત્યારે અહીંયા સ્વયં વરુણની પાસે કશ્યપ ઋષિ જાય છે, જઈ અને કામધેનુની યાચના કરી. વરુણને એમ થયું કે કદાચ આવા મહર્ષિ વિશ્વના કલ્યાણ માટે, વિશ્વના સ્વાસ્થ્ય માટે, ઘણા બધા લોકો તમે જોજો યજ્ઞનો વિરોધ કર્યો. એક વસ્તુ મને નથી સમજાતી કે હિન્દુ ધર્મના તહેવારો આવે એ પહેલા જ બધા વોટ્સએપમાં તમે SMS વાંચજો, ધૂળેટીનો દિવસ આવે પાણી ન બગાડવું, બરોબર?
શ્રાવણ મહિનો આવે દૂધ ન બગાડવું, પણ બીજા ધર્મના તહેવારો માટે કોઈ દિવસે ક્યાંય સંકુચિત વૃત્તિ જોઈ તમે કે આટલા બધા પશુને નહીં મારતા? પણ સમાજ ખરેખર આ વાત બહુ ધ્યાનથી વિચારતો નથી. પણ આમ તો એમ કહેવાય કે માણસને ગમે એવા વોટ્સઅપમાં શું વાક્યો આપો, પણ જ્યાં સુધી બેટરી લો ન થાય ત્યાં સુધી માણસ સાવધાની થતો નથી. હો, શું વાક્ય ગમે એટલું સારું હોય, પણ એમ આવે લો બેટરી, પછી તમે જોજો માણસ સાવધાન થઈ જાય. અને ત્યારે આપણી સંસ્કૃતિ એ મળેલી પ્રકૃતિ તરફથી જે ભેટ છે એના નાશ માટે નથી, સર્વજીવના કલ્યાણ માટે છે. યજ્ઞની અંદર જે જવ તલ કે અન્ન હોમવામાં આવે છે, આમના માધ્યમથી દેવતાઓ તૃપ્ત થાય છે, અને દેવતાઓ તૃપ્ત થાય છે ત્યારે દેવતાઓ પોતાના ક્ષેત્રની અંદર રહી અને જન સૃષ્ટિને જેની આવશ્યકતાઓ છે એ આવશ્યકતાઓ પરિપૂર્ણ કરે છે. કારણ હિન્દુ ધર્મની સંસ્કૃતિમાં પહેલું જ સત્કર્મ યજ્ઞ છે, યાદ રાખજો. આ દેશનું નિર્માણ યજ્ઞના પાયા ઉપર થયેલું. બ્રહ્માજીએ પહેલો શબ્દ સાંભળ્યો, યજ્ઞ કરો, યજ્ઞ કરો. કૃષ્ણએ કર્મની વાત કરી તો યજ્ઞના માધ્યમથી કરી. આ કેટલી બધી ભવ્ય અને દિવ્ય સંસ્કૃતિની અંદર યજ્ઞની પરંપરાઓ રહેલી છે. અને ત્યારે વરુણને એમ થયું, મહર્ષિ કશ્યપ જો યજ્ઞ આત્મકલ્યાણ માટે, સમાજની ઉન્નતિ માટે કરતા હોય તો આપણે પણ એમાં મદદ રૂપે હું કામદુગા ગાય, નંદીની ગાય આપી દઉં. કશ્યપ ઋષિએ ગામની એ ગાયની યાચના કરી, વરુણજીને ગાય આપી દીધી. નંદીની ગાયના એના પ્રભાવથી એમ કહેવાય વરુણનો યજ્ઞ કશ્યપ ઋષિનો યજ્ઞ નિર્વિઘ્ન પૂરો થયો, ભવ્યતાથી. પણ સવાલ ત્યાં એ થયો ભક્તો, યજ્ઞ પૂરો થયા પછી કશ્યપ ઋષિને પ્રલોભન લાગ્યું, પણ વરુણની નંદીની જે ગાય હતી એ ગાય પાછી આપવા માટે ન ગયા. વરુણજી આવી કશ્યપને યાદ કરાવ્યું, કશ્યપ આપ મારી ગાય લઈ ગયા હતા, યજ્ઞ પૂરો થઈ ગયો, મેં પરોપકાર માટે તમને ગાય આપી હતી, હવે યજ્ઞ પૂરો થયો હોય તો આ ગાય નંદીની પાછી વરુણને સોંપી દો. પણ આખીર વરુણને લોભને લીધેથી એમણે ના પાડી, વરુણ હું તમને ગાય ન આપી શકું. આખીર વરુણે એ જ કશ્યપ ઋષિને શ્રાપ દીધો છે કે આપ મારી ગાય પરત નથી આપતા, જાઓ હું તમને શ્રાપ આપું છું કે તમારે આવતે જન્મની અંદર મૃત્યુ લોકની અંદર જન્મ ધારણ કરવો પડશે, અને યદુકુળની અંદર વસુદેવ તરીકે તમારો જન્મ થશે. આ બંને તમારી દિતિ અને અદિતિ પત્નીઓ છે, એ જ તમને દેવકી અને રોહિણીના રૂપમાં પાછા મળશે. સાથે સાથે વરુણે એ પણ કીધું કે જેમ વાછરડા વગરની ગાય જેમ પોતાના બચ્ચા માટે આકુળ અને વ્યાકુળ બને છે, બચ્ચાને જન્મ આપ્યા પછી એ બચ્ચું મરી જાય પછી માં જેમ બાળકના વિયોગમાં તડફડે છે, આકુળ વ્યાકુળ બને છે, એમ તમારી પત્ની આ દિતિ અદિતિ બંનેએ પછીના જન્મની અંદર દીકરાના વિયોગની અંદર આવી જ રીતે તડપવું પડશે, વલોપાત કરવો પડશે, અને કંસની કોટડીમાં કારાગૃહની અંદર કષ્ટો ભોગવવા પડશે. એ જ બાળકો બાલ્યાવસ્થામાં મૃત્યુ પામશે અને ભયંકર યાતનાઓ વાત્સલ્ય ભાવને લીધેથી આપની બંને પત્નીઓને આપણે ભોગવવી પડશે. આ રીતે વરુણે કશ્યપ ઋષિને શ્રાપ આપ્યો. સમય પછી સમય જતા એમ કહેવાય આ કશ્યપની જે બંને પત્નીઓ દિતિ અને અદિતિ દક્ષ પ્રજાપતિની પુત્રીઓ હતી. અદિતિના ઉદર થકી એમ કહેવાય ભક્તો ઇન્દ્રનો જન્મ થયો, ભગવાન વામન નારાયણનો જન્મ થયેલો. પરાક્રમી દૈવી શક્તિને ધારણ કરનાર દેવતાઓના જન્મ પણ અદિતિના ઉદર થકી થયેલા. આ બાજુ જેમ કહેવાય કે દિતિ હતા એ દિતિના ઉદર થકી દૈત્યોનો જન્મ થયો, પણ આ બાજુ પરાક્રમી પુત્ર અદિતિને દેવરાજ ઇન્દ્ર મળ્યો
એટલે દીતીના મનમાં ઈર્ષા જન્મી. એવો જ એક શક્તિશાળી પરાક્રમી પુત્ર દીતીને પોતાને મળે આવા આશયથી પોતાના પતિ કશ્યપની આજ્ઞા લઈ અને સુંદર મજાના દિવ્ય પુત્રની ઈચ્છાને રાખી મનમાં અને પુંસવન નામનું વ્રત કર્યું છે. પુંસવન વ્રત દીતી કરે, સારો પુત્ર જોઈએ છીએ, પરંતુ એમ કહેવાય ભક્તો, અદિતિને દીકરો સારો મળ્યો તો દીતીને ઈર્ષા થઈ. હવે દીતી પુંસવન વ્રત કરે છે, એ ખબર જ્યારે અદિતિને પડી ત્યારે અદિતિએ એમ કહેવાય ઇન્દ્રને બોલાવ્યા છે. પોતાના દીકરા ઇન્દ્રને બોલાવી અદિતિએ વાત કરી, બેટા તારી ઓર માતા એમ કહેવાય છે પુંસવન વ્રત કરે છે અને વ્રતનો પ્રભાવ છે ભક્તો. ભાગવતજીમાં આ પુંસવન વ્રતની કથા છે. 12 દિવસનું વ્રત દૂધપાન કરીને કરવાનું છે, શીઘ્ર ફળની પ્રાપ્તિ માટેનું એ વ્રત બતાવ્યું. અદિતિને ખબર છે કે આ પુંસવન વ્રતના પ્રભાવે પરાક્રમી પુત્ર 100% મળશે, પરાક્રમી મળશે. તો ઇન્દ્રને મોકલો છે કે ઇન્દ્ર તું ત્યાં જા અને દીતીને પુંસવન વ્રતની અંદર કાંઈક વ્રતભંગ કરાવ. જો સાધનાના માર્ગમાં આપણા શાસ્ત્રોએ વિધિ અને નિષેધ બતાવ્યા. આ વાત વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાને કરી છે. સ્વામિનારાયણ ભગવાન કે આજકાલના લોકો એમ કહે છે કે એ વિધિ નિષેધ ખોટા છે. તો પછી સ્વામિનારાયણ ભગવાન કે શંકરાચાર્યજીએ પોતાના શિષ્યોને હાથમાં કમંડળું લેવડાવ્યા, હાથમાં પલાશનો દંડ લેવડાવ્યો અને જે પંચભૂતો છે, જે પંચ મહાતત્વો છે, વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી ને સૂર્યનારાયણ, આ પાંચે પાંચ દેવના શંકરાચાર્યજીએ સ્તોત્રો ને મંત્રો રચીને સ્તુતિ કરેલી છે. તો શું હે સંતો મને બતાવો, સ્વામિનારાયણ ભગવાન પોતાના સંતોને સવાલ પૂછ્યો છે કે વિધિ નિષેધ સાચા છે ખોટા છે? અને તે દિવસે સંતોએ કહ્યું, મહારાજ વિધિ ને નિષેધ સાચા છે. જો વિધિ ને નિષેધ સાચા ન હોત તો પછી યાદ રહે નરક એની યાતનાઓ, જીવાત્માને ભવાબ્ધિની અંદર ભટકવા માટે આવાગમન છે, આ બધું જ ખોટું થઈ જાય. માટે આજકાલના ભણેલા છે વિધિ નિષેધને ખોટા કહે છે, એ તો સ્વામિનારાયણ ભગવાન કે બ્રહ્મ કોદાળા છે. બહુ ટીકા કરવામાં આવી. અને ત્યારે યાદ રાખજો, વિધિ ને નિષેધ ખોટા નથી, પણ વ્રત કરતી વખતે નિયમોનું પાલન કરવું એ વિધિ છે. પણ વિધિની અંદર જો ક્યાંક નિયમ ચૂકાઈ જાય તો એનો નિષેધ પણ શાસ્ત્રોમાં તુરંત બતાવવામાં આવ્યો છે. આનો અર્થ એ થયો કે માણસ સત્કર્મની અંદર સાવધાન હોવો જરૂરી છે. અને માણસ જો સત્કર્મની અંદર સાવધાન ન હોય તો યાદ રાખજો, એ દૂધમાં દહીં ભેળવી દે એવો છે. પછી એમ કે આ દૂધ ખાટું કેમ થઈ ગયું હોય, એમ સત્કર્મની અંદર એકાદશીનું વ્રત બતાવવામાં આવ્યું શાસ્ત્રોમાં કે ભાઈ બની શકે તો નિર્જળા કરવી, શરીર બરોબર સાથ ન આપતો હોય તો ફળ ફૂલ ખાવ, દૂધ પીવો હોય. પણ કદાચ એ ન કરી શકો, આટલો શરીર સાથ ન આપો તો સામાની ખીચડી માટે પણ છૂટ આપવામાં આવી છે. રઘુવંશની અંદર આ સામાનું વર્ણન છે વર્ષો પહેલા. અને આ અન્નને મુન્યાન્ન કીધું હતું, મુનિઓનું અન્ન. એને પાણીમાં બાફી રામરસ નાખી અને એ ખાઈ લેતા હતા. પણ વિધિ નિષેધની અંદર શાસ્ત્રોકારોએ જે એકાદશીના જે ઉપવાસની વાત કરી તો સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં ખુલાસો પણ કરી દીધો છે કે ભાઈ તમે શરીર થકી અન્ન ન ખાઓ, એકાદશીનો ઉપવાસ કરો, એ તો બરોબર છે. પણ સાથે સાથે આ એકાદશીનું વ્રત 15 દિવસમાં એકવાર આવે એ તો કરજો. પણ મારા આશ્રિત ભક્તો, એ ગ્રહસ્થ હોય, ત્યાગી હોય, એમણે આવું એકાદશીનું વ્રત કાયમ કરવું. કેવું? તો કે 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો અને 11મું મન. જેમ યજ્ઞની અંદર આહુતિઓ આપવામાં આવે છે એમ ઈષ્ટદેવના જ્ઞાનથી આ બધી જ ઇન્દ્રિયો થકી પણ એકાદશીનો ઉપવાસ કરજો. આ સાચો એકાદશીનો ઉપવાસ. નહીતર તો ઢોર લાંગણ વચનામૃતમાં કીધે. અને ત્યારે વિધિ અને નિષેધનો મહિમા અહીંયા સ્વયં
અદિતિનો આદેશ પામી દેવરાજ ઇન્દ્ર દિતિના દ્વારે પહોંચ્યા. પણ એ વખતે માં વ્રત કરે છે, પુંસવન વ્રત. એટલે ઇન્દ્રએ જઈ અને માના ચરણ દબાવવા લાગ્યા. માં, તું વ્રત કરી છો ને, તારો દીકરો સેવામાં હાજર છે, માં જે જરૂર પડી મને કીજે. દિતિ રાજી થયા. દિવસો વ્યતીત થવા લાગ્યા. એક દિવસનો સમય છે ભક્તો. દિતિએ ભૂલ કરી છે. હેઠા મોઢે દિતિ સૂઈ જાય છે. જો આપણા શાસ્ત્રનો નિયમ છે, ખાધા પછી અજીઠે મોઢે હેઠા મોઢે કોઈ દિવસ સુવાય નહીં. ભીના પગ હોય તોય ન સુવાય. શાસ્ત્રોની કેટલી બધી મર્યાદાઓ એ બતાવવામાં આવી. આજે વ્રત વિધિના અનુષ્ઠાનની અંદર પરાક્રમી પુત્રની સ્પૃહાને લઈને પુંસવન વ્રત કરનાર કશ્યપની પત્ની દીદી એ દિતિએ ભૂલ કરી. થયેલી ભૂલનો એ અવકાશ જોઈ, અવસર જોઈ અને ઇન્દ્રએ એ જ વખતે એમ કહેવાય જેની બુદ્ધિને દેવે ભૂલાવી છે. અને એમાંય સાંજના સમયે ભોજન કર્યું છે. યાદ રાખજો, જ્યારે સૂર્યનારાયણ અસ્તાચળને પામે એ વખતે ભોજન પણ ન કરાય. સૂર્યાસ્ત સમયે ઈશ્વરનું આરાધન થાય. અને આજ જો એ પરંપરા સ્વામિનારાયણ ભગવાને પોતાના હરેક મંદિરોમાં પ્રવાહિત કરી. આજે 200 વર્ષ જતા રહ્યા, પણ સાંજ પડે અને દેવ મંદિરમાં આરતી, સ્તુતિ, એ દંડવત, પ્રણામ, કીર્તન, ભક્તિ, આ શાસ્ત્ર સંમત વાત છે, વૈદના મત પ્રમાણેની વાત છે. ત્યારે ઇન્દ્રએ અવકાશ શોધી દિતિના ઉદરની અંદર પ્રવેશ્યા છે. દિતિના ઉદરની અંદર ગર્ભ પોષાય છે. પરાક્રમી પુત્રનો જન્મ થવાનો, કારણ કે વ્રતનો પ્રભાવ હતો. અને આ બાજુ એમ કહેવાય ભક્તો કે ઇન્દ્રએ દિતિના ઉદરની અંદર રહેલા જે ગર્ભના ટુકડા કરી નાખ્યા. એક નહીં, 7 ટુકડા કરી નાખ્યા. દિતિના ઉદરની અંદર, હજી ઉદરની અંદર રહેલા ટુકડાઓ જ્યારે મરે છે, એના ટુકડા થવાથી રડવા લાગ્યા છે. ઇન્દ્રએ એ વખતે એમ કહ્યું, મા રુદહ, મા રુદહ, રડતા નહીં. પણ વ્રતનો પ્રભાવ તમે જુઓ. એક જ ગર્ભના 7 ટુકડા થયા, છતાંય વ્રતના પ્રભાવથી એ અંશ મર્યા નથી. ઇન્દ્રએ ફરીવાર એમ કહેવાય એક અંશના બીજા 7 ટુકડાઓ કર્યા. આખી ઇન્દ્ર બહાર આવે છે. સમય જતા એ 49 એ જીવાત્માઓનો જન્મ થયો. વ્રતના પ્રભાવે જીવત રહે છે. અને ઇન્દ્રએ એમને મરુત ગણો બનાવી દીધા છે. પણ અહીંયા સુદ પુરાણી શૌનક ઇત્યાદિ ઋષિઓને કહે કે હે ઋષિઓ, આ બાજુ દિતિને ખબર પડી ઇન્દ્રએ કપટ કરી, છળ કરી અને મારા ઉદરની અંદર રહેલા એ દિવ્ય અને પરાક્રમી પુત્રનો નાશ કરી નાખ્યો છે. એ વખતે ક્રોધે ભરાયેલી દિતિએ અદિતિને શ્રાપ દીધો છે, જા તે મારી સાથે છળ કપટ કરી અને તારા દીકરા ઇન્દ્ર પાસે આવા ગર્ભરૂપી બાળનો તે હત્યા કરાવી છે. જા, હું તને શ્રાપ આપું છું. તારા ઉદર થકી જે દીકરાઓ થશે એનો નાશ થશે અને ઇન્દ્રનું સિંહાસન કહેતા ઇન્દ્ર પોતાના પદથી ભ્રષ્ટ થશે. આ રીતે દિતિએ અદિતિને શ્રાપ દીધો. અહીંયા મહર્ષિ વેદવ્યાસજી જન્મે જઈને કૃષ્ણ અવતારની અંદર વસુદેવ અને દેવકીના પૂર્વ જન્મની કથા કીધી છે. અને ત્યારે આ સમગ્ર વિશ્વ યાદ રાખજો, જન્મેજયનો સવાલ હતો કે વસુદેવજી ધર્મપરાયણ હોવા છતાંય વસુદેવજીને દુઃખ શા માટે ભોગવવું પડ્યું? કારણ આ આખું વિશ્વ યાદ રાખજો 3 ગુણના મિશ્રણથી બનેલું છે. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. આ 3 ગુણની અંદર પોતપોતાની એક શક્તિઓ પડેલી છે. સત્વ ગુણની અંદર એમ કહેવાય ભક્તો, માણસની બુદ્ધિની અંદર સાત્વિકતા રહે છે. રજોગુણની એ વૃદ્ધિ થવાથી વ્યક્તિના માનસની અંદર યાદ રાખજો સાત્વિકતા ભૂલાઈ જાય છે, ધર્મ પ્રત્યેનો આભાસ થવા લાગે. અને જ્યારે હૃદયની અંદર તમોગુણ વ્યાપે છે ત્યારે સત કે અસતનો કોઈ વિવેક પણ રહેતો નથી.
ઘણીવાર બહુ ધાર્મિક ગણાતો માણસ પણ અધર્મની એવી બધી ક્રિયાઓ કરે છે કે માણસ એના માટે કલ્પના પણ ન કરી શકે. આનું કારણ શું? વ્યક્તિના હૃદયની અંદર ચાલતા ગુણો છે. અને ત્યારે યાદ રહે, માણસની બુદ્ધિ એક સરખી ધર્મમાં સ્થિર કેમ નથી રહેતી? આ જ કથાઓના શ્રવણ પછી માણસ નક્કી કરી લે, હવે અમારે ભગવાનની ભક્તિ સિવાય કંઈ કરવું નથી. પણ જ્યાં ઘરે જઈને ભોજન કરી લે એ જ વિચાર જતો કેમ રહી છે? બુદ્ધિ એની એ છે, એના એ જ કાનોએ આ કથાઓનું શ્રવણ કર્યું હતું. ધર્મની અંદર વ્યક્તિની બુદ્ધિ એક સરખી સ્થિર નથી રહેતું. એનું કારણ છે વ્યક્તિની હરેક પળે સત્વગુણ, રજોગુણ અને તમોગુણના આવેશને લીધેથી માણસની બુદ્ધિ પણ ભ્રમિત થતી રહે છે. અને માણસ આખેર ગુણ બદલાય, ક્રિયા બદલાય, ગુણ બદલાય, ભાવ બદલાઈ જાય. અને ત્યારે આ સમસ્ત વિશ્વ યાદ રાખજો, આ બ્રહ્માંડના ઉત્પત્તિના મૂળની અંદર એ અષ્ટધા પ્રકૃતિમાં અહંકાર પણ મૂળ કારણ છે. ઉત્પત્તિની અંદર, સતયુગની અંદર પણ યાદ રાખજો, વ્યક્તિના માનસની અંદર રાગ અને દ્વેષ હતા. દ્વાપર આવ્યો તો દ્વાપરની અંદર પણ આ ભાવો મોજૂદ હતા. તો પછી કળયુગ જ્યારે આવે છે, ત્રેતા પછી, ત્યારે કળયુગની અંદર આ ભાવ તો હજુ પણ સપ્રમાણમાં જોવા મળે છે. અને ત્યારે ધર્મનો જન્મ યાદ રહે બ્રહ્માજીના હૃદયમાંથી થયો છે. અને એ જ ધર્મ એમ કહેવાય છે કે બ્રહ્માના હૃદયમાંથી જન્મ ધારણ કર્યા પછી એ દક્ષ પ્રજાપતિની જે કન્યાઓ છે એ કન્યાઓને પત્નીના રૂપમાં સ્વીકારે છે. ધર્મને 13 પત્નીઓ આપી છે દક્ષ પ્રજાપતિએ પોતાની દીકરીઓ, જેનો પ્રસંગ ભાગવતજીની અંદર મોજૂદ છે, રામાયણમાં પણ છે. અને આગળ જતા એમ કહેવાય કે એ જ ધર્મ એમને જે દક્ષ પ્રજાપતિની જે 13 પુત્રીઓ મળી છે, એ બંનેના દિવ્ય દાંપત્યના સહારે એમને ત્યાં ભગવાન નર અને નારાયણનો જન્મ પણ થાય છે. અને ત્યારે અહીંયા સુત પુરાણી, શૌનક ઇત્યાદિ ઋષિ મુનિઓને કહે છે કે એ જ ભગવાન નર અને નારાયણે હજારો વર્ષ સુધી પ્રહલાદ સાથે યુદ્ધ કરેલું ગંધમાદન નામના પર્વત ઉપર. ભગવાન નર નારાયણ આજે બદ્રિકાશ્રમની દિવ્ય ભૂમિમાં હજી તપ કરે છે. ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ વચનામૃતમાંની સ્પષ્ટતા કરી છે. ભારત ભૂમિ ઉપર જીવતા તમામ મુમુક્ષુઓ ઉપર ભગવાન નરનારાયણ દેવના આટલા બધા આશીર્વાદ આજે છે. અને એટલે જ ભગવાન સ્વામિનારાયણે 6 જ મંદિરો બનાવે, પણ એમાં 2 મંદિરોમાં નર અને નારાયણની મૂર્તિ પોતાના હાથે પ્રતિષ્ઠિત કરે, અમદાવાદ અને ભુજની અંદર. કારણ કે આ સમાજ ઉપર બહુ મોટું એને ઋણ છે. અને આજે પણ સંયમ રાખી બદ્રિકાશ્રમની શ્રેષ્ઠ ભૂમિઓની અંદર તપ કરે. ત્યારે પ્રારંભમાં જન્મેજયે સવાલ પૂછ્યો કે બ્રહ્મન, આપ કૃપા કરીને મને એ કહો, ભગવાન નર અને નારાયણ તપસ્વી હોવા છતાંય એને પ્રહલાદ સામે શા માટે યુદ્ધ કરવું પડ્યું? આનું કારણ શું, મને એ કહો. અને ત્યારે મહર્ષિ વેદવ્યાસજી કહે છે, ભગવાન યુગે યુગે અવતાર ધારણ કરે, ક્યારેક કુર્મ બનીને આવે, ક્યારેક નૃસિંહ બનીને આવે, તો ક્યારેક વામન, ક્યારેક નર નારાયણ, ક્યારેક હરિકૃષ્ણ. આ બધાય ભગવાનના પ્રાદુર્ભાવો આ ધરતી ઉપર અનેક વાર આદ્ય શક્તિના માધ્યમથી થતા રહ્યા. ત્યારે આ ધરતી ઉપર અનેક ભગવાનના અવતારો થયા. અને એમાં દેવ માતા અદિતિની કથા એવી કેમ કહેવાય, કરદમ ઋષિની પુત્રી કલાવતીના લગ્ન મરીચી ઋષિ સાથે થયા, જેમના ઉદર થકી કશ્યપ ઋષિનો જન્મ થયો. આ એ જ કશ્યપ ઋષિ જેને દક્ષ પ્રજાપતિની 13 પુત્રીઓ મળી હતી. અને એમાં દેવી અદિતિને પેટે ભગવાન વિષ્ણુ પણ વામન બનીને આવે. સ્વયં દેવરાજ ઇન્દ્રનો જન્મ પણ અદિતિના ઉદર થકી થાય. અને ત્યારે એમ કહેવાય 7મા સૈકાની અંદર ભારત દેશની અંદરથી માતા અદિતિની મૂર્તિઓ મળેલી. આજે અદિતિની જે વાત શાસ્ત્રો અને પુરાણમાં લખી, ઘણા બધા એમ માનતા હોય કે કલ્પના છે, તો આ કલ્પના નથી.
કારણ કે 7મા સૈકાની અંદર અદિતિની મૂર્તિ જ્યારે મળી છે ત્યારે અદિતિને એમ કહેવાય એ મૂર્તિમાં 4 હાથ હતા અને 4 હાથ પૂર્ણપણે જાણે માતૃત્વનું પાલન દર્શાવતી 4 હાથની અંદર રહેલા આયુધોનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. એક હાથની અંદર દૂધ ભરવાનું પવાલું છે, એક હાથમાં કાતર પણ છે, એક દાંડી ઉપસ્થના રૂપમાં પણ રહેલી છે. અને ત્યારે દેવી અદિતિ પોતાના હાથની અંદર આ જે 4 આયુધો છે એ આયુધોના માધ્યમથી આ સૃષ્ટિની ઉત્પત્તિમાં માના માતૃત્વનો કેટલો બચાવ હિન્દુ ધર્મના શાસ્ત્રોએ પ્રતિમાના રૂપથી અહીંયા પ્રતિપાદિત કર્યો છે. અને ત્યારે કલાત્મક રીતે આ ભારત દેશની અંદર તમે પ્રાચીન મૂર્તિઓ જોવો ત્યારે ખાલી તમે એન્ટિક માનીને ફોટો પાડીને આવતા ન રહેતા. આ મૂર્તિ કેટલી જૂની છે, આમાં ભાવ શું છે, આ પ્રતિમાના હાથની અંદર રહેલા આયુધો કઈ રીતે આ સમાજની અંદર ધર્મનું, સંસ્કૃતિનું અને સમાજનું રક્ષણ કરે, આવા ભાવો મૂર્તિના આયુધોમાં પડેલા છે. અને ત્યારે સુત પુરાણી શૌનક ઇત્યાદિ ઋષિ મુનિઓને કહે કે હે ઋષિ મુનિઓ, આખીર દિતિએ અદિતિને શ્રાપ દીધો, જા તારી ધરતી ઉપર જન્મ ધારણ કરવો પડશે, પુત્રના વિયોગમાં તું રડીશ, દુઃખી થઈશ. પણ જ્યારે દિતિ અદિતિને શ્રાપ આપે છે એના શબ્દ જ્યારે ઋષિ કશ્યપે સાંભળ્યા છે, કશ્યપ ઋષિ ત્યાં આવે છે, દિતિને આશ્વાસન આપે, દીદી કે પુંસવન વ્રત કર્યું છે એનો પ્રભાવ ઓછો ન હતો, ભલે એના 49 ટુકડાઓ કરી નાખવામાં આવ્યા, પણ યાદ રાખજે જ્યાં જ્યાં દેવરાજ ઇન્દ્રની પૂજા થશે ત્યાં એ વખતે 49 મરુતો બની અને દેવરાજ ઇન્દ્રની સાથે તારા દીકરાઓ એ પણ પૂજાના અધિકારી બનશે. એટલે ત્યાં આપણે ત્યાં 49 મરુતો છે એ કશ્યપ ઋષિના આશીર્વાદ છે. આ બાજુ સુતપુરાણી શૌનક ઇત્યાદિ ઋષિ મુનિઓને કહે કે હે ઋષિ મુનિઓ, ધર્મની ગતિ અતિ ગહન છે. અને ત્યારે સ્વયં જન્મે જઈએ મહર્ષિ વેદવ્યાસજીને સવાલ પૂછો કે આ સંસારની અંદર તમે વિચાર કરો, દેવરાજ ઇન્દ્ર જેવો પાપ કરે, આટલું નહીં, જેને દેવ માતા બનવાનો અવકાશ મળ્યો, શું અદિતિ પણ પોતાના દીકરાને પાપ કરવા માટે શું પ્રેરણા આપે? આનો અર્થ એ થાય કે શું આ સંસાર ખરેખર પાપ અને પુણ્યના મિશ્રણ વાળો છે? તો આપ કૃપા કરી અને મને એ બતાવો, પાપ અને પુણ્યના એ સહકારથી આ સંસારનું ગાડું ચાલતું હોય તો આ મૃત્યુ લોકની અંદર ભટકતા જીવને ભવાબ્ધિમાંથી પાર જવા માટે કોઈ સાચો માર્ગ ખરો કે નહીં? કશ્યપ પુત્ર ઇન્દ્ર સ્વયં દેવરાજ ઇન્દ્ર બનીને આધિપત્ય ભોગવે છે અને છતાંય સામાન્ય પાપ તો જન્મે જઈ કે સમજાય, પણ માના ઉદરની અંદર રહેલા ગર્ભનો નાશ કરવો, ગર્ભ હત્યારો બને. અને આ બાજુ એને બીજો સવાલ પૂછ્યો છે. જન્મેજય કહે છે અમારા જ પૂર્વજો ને અમારા જ કૌરવો ને પાંડવો બધાએ જાણવા છતાંય, જેને કાયમને માટે લોહીનો પણ સંબંધ છે, અને છતાંય મહાભારતનું યુદ્ધ આ બંને શા માટે ખેલ્યું? આનો અર્થ એ થયો આ જગતમાં પાપ અને પુણ્ય કાયમને માટે થતા જ રહ્યા છે. હે મહર્ષિ વેદવ્યાસજી, મને એ પણ બતાવો, અહીંયા ભગવાન સ્વયં વામન બની અને બલીને છેતરવા આવે તો પછી મને એ તો કહો કે વિજય વામનનો થયો કે બલીનો થયો? આ મારા મનની અંદર દ્વિધા છે. આંખથી જોતા એમ થાય કે કદાચ એ વામન ભગવાનનો જય જયકાર થયો, પણ જ્યારે બહુ તાત્વિક દ્રષ્ટિએ જોઈએ ત્યારે જય જયકાર વામનનો નહીં, મહારાજ બલીનો થયો એવું દેખાય છે. ત્યારે હે પ્રભુ, મહર્ષિ વેદવ્યાસજી જન્મેજય કહે છે મારા મનની અંદર આ વામન ચરિત્ર વિશે થયેલા સંશયના નિવારણ માટે આપ કૃપા કરી મને એ કથા કહો. મહર્ષિ વેદવ્યાસજી જન્મેજયને કહે છે, જન્મેજય, આ સમસ્ત સંસાર મોહ અને માયાના સંમિશ્રણથી બનેલો જગત છે.
આમાં દૂર દૂર સુધી દ્રષ્ટિ કરો, ક્યાંક કોઈ કોઈ પાત્રની અંદર, પદાર્થની અંદર ક્યાંક મોહનો આભાસ થશે, ક્યાંક માયાનો વિજય થશે. અને ત્યારે સ્વયં એ જ માયા આ જગતના ઉત્પન્નની અંદર મુખ્ય કારણ બની છે. અને ત્યારે શરીર માત્ર દુઃખમય છે, છતાંય પ્રાણી માત્રને ચિરકાળથી દેહાધ્યાસ કેમ નથી છૂટતો? ખબર છે આ શરીર જન્મ મરણનું કારણ છે, રોગ અને આસક્તિથી ઘેરાયેલું છે. વારંવાર આમાં વૃદ્ધાવસ્થા આવે, કેટલા પ્રકારના રોગો થાય છે. અને આખીર આ જ દેહ લાકડાને શરણમાં સોંપી દઈ અગ્નિના હવાલે દેહને સોંપવું પડશે. એની રાખ થઈ અને ઉડી જવાની છે. આટલી બધી જ્ઞાન અને વિજ્ઞાનથી ક્રિયાને જાણવા છતાંય જીવને દેહાધ્યાસ કેમ નથી છૂટતો? કેટલાયને આજ ખભાઓ આપીને શમશાન સુધી પહોંચાડ્યા, કેટલાયને આપણે હાથે અગ્નિદાહ આપી અને જેને ભડભડતી ચિતાઓની અંદર સળગતા જોયા છે. કેટલાયના અસ્થિઓએ સમુદ્ર અને સાગરમાં પધરાવતા આપણે જોયા છે. આટલી બધી ક્રિયાનો સાક્ષી આ જગતનો જીવ એક બે વાર નહીં, અનેક વાર બન્યો છે. છતાંય જન્મે જઈનો સવાલ છે બાપ, કે જીવને દેહાધ્યાસ કેમ નથી છૂટતો? દેહ ઉપરથી આસક્તિ કેમ ઓછી થતી નથી? અને છતાંય એ જ આ જ શરીરના પાલન અને પોષણ માટે કેટલા બધા અનાચાર અને અત્યાચાર કરે. આની પાછળનું કારણ શું છે? અને ત્યારે સુત પુરાણી, શૌનક ઇત્યાદિ ઋષિ મુનિઓને કહે, હે ઋષિઓ, મહામાયા પ્રભાવેણ સંસાર સ્થિતિકારીણ તન્નાત્ર વિસ્મયમ કાર્યો યોગ નિદ્રા જગતપતે. એનું કારણ મમતા, મોહ અને માયા છે. मैं अरुमोर तोरते माया अहो प्रभु अचरज माया तुम्हारी अहो प्रभु अचरज माया तुम्हारी जिसमें मोहे सकल नर नारी जिसमें मोहे सकल नर नारी हो प्रभु अचरज माया तुम्हारी हो प्रभु अचरज माया तुम्हारी ब्रह्मा मोहे शंकर मोहे मोहे नृबलकारी ब्रह्मा मोहे शंकर मोहे मोहे नृबलकारी सनकादिक नारद मुनि मोहे सनकादिक नारद मुनि मोहे दुनिया कौन बिचारी हो प्रभु अचरज माया तुम्हारी हो प्रभु अचरज माया तुम्हारी. આ કેવી માયા? અચરજ માયા, આશ્ચર્ય કરાવે એવી, ન જેને જીતી શકાય, ન જેની સાથે બાથ ભરી લડી શકાય. પણ આ માયા ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ શિક્ષાપત્રીમાં લખે, ત્રિગુણાત્મિકા છે, 3 ગુણોથી વીંટળાયેલી છે, અંધકારમય છે, અને છતાંય ભગવાનની શક્તિ છે. જેનો બાપ મજબૂત હોય પછી દીકરો ગમે એવી રંજાડ કે તોફાન કરે એ જલ્દી એને દંડ ન આપી શકાય. કેમ? એને બાપની સત્તા અને સંપત્તિનું અભિમાન છે. અને ત્યારે એ માયાની અંદર એમ કહેવાય, સૃષ્ટિના રચયિતા બ્રહ્માજી મોહ પામે, ભગવાન શંકર પણ મોહ પામે. મોહિની કેવી બિછાવી છે, કેવા બંધનો મૂક્યા છે એની અંદર.
અને એટલે ગુણાતીતાનંદ સ્વામી કહે કે માછીમારો સમુદ્રની અંદર જાળ નાખે માછલાઓ એમાં આવી જાય, પણ એક માછલી ગુણાતીતાનંદ સ્વામી કે એવી છે જળ કાતરની માછલી, એની બંને પાંખોમાં એવી અસ્ત્રા જેવી ધાર છે, એ કોઈની જાળમાં કોઈ દી ન આવે. જાળમાં પુરાઈ જાય તો એની પાંખો વડે એ જાળને કાપી નાખે છે. અને ત્યારે ભાગવતજીની અંદર એકાદશ સ્કંદમાં શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આ પંચ એ મહાભૂતો એમની અંદર જીવ જ્યારે આસક્ત થાય, બદ્ધ થાય અને એમાંથી મુક્ત થવાના માર્ગો કૃષ્ણએ ઉદ્ધવને કીધા હતા. અહીંયા યાદ રહે જીવાત્માના મનની અંદર રહેલી ઘણી બધી મનની મહેચ્છાઓ નથી રાવણની પૂરી થઈ તો નથી માનવની થઈ. અને એટલા માટે જ આદ્ય ગુરુ શંકરાચાર્યજી કહે છે કોવા દરિદ્રો હિ વિશાલ તૃષ્ણાય શ્રીમાન યસ્ત સમસ્ત તોષા. ગરીબ કોણ છે તો કે જેની કોઈ દી આશા જ પૂરી નથી થતી, આની જેવો કોઈ ભિખારી નહીં. શ્રીમાન કોણ? જેની પાસે સંપત્તિ હોય તો કે નહીં. સમસ્ત તોષા, જેણે પોતાની આશાઓ ઉપર વિજય મેળવી લીધો છે, જે મળ્યું એમાં એને સંતોષ માની લીધો છે, આનાથી મોટો કોઈ શ્રીમંત નથી આ જગતમાં. અને ત્યારે યાદ રાખજો મનની અંદર પડેલી સૂક્ષ્મ ભાવનાઓ, એ સૂક્ષ્મ ભાવનાઓને લઈ અને મન હરેક પળે કર્મ કરે તો પછી આટલું મોટું જગત જેમાં જ્ઞાની મોહે ધ્યાની મોહે, અરે ઈશ્વરના અંશ રૂપે આવેલા બ્રહ્મા શંકર બધાય મોહે છે. અને ત્યારે દુનિયા કોણ વિચારે તો આ દુનિયાના જીવોની શું તાકાત છે કે જ્ઞાનીઓ મોહિત થયા. અને તો પછી છેલ્લો માર્ગ બ્રહ્માનંદ એમ કહે છે એક રસ્તો છે. હે जिस पर कृपा होए तुम्हारी, जिस पर कृपा होए तुम्हारी, भोजन उतरे पारी. जिस पर कृपा होए तुम्हारी, सोजन उतरे पारी. ब्रह्मानंद ब्रह्मानंद शरण में आयो, ब्रह्मानंद शरण में आयो, ब्रह्मानंद शरण में आयो, शरण में आयो, शरण में आयो, शरण में आयो प्रभु, शरण में आयो, शरण में आयो प्रभु, शरण में आयो. पद मद मम गरे 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 ग मम ग म ब ग म ब ग म ब ब म ब ग ब म ब ग सारे नी द द प. ब्रह्मानंद शरण में आयो, लीजिए मोहे युगारी हो प्रभु, अचरज माया तुम्हारी हो प्रभु, अचरज माया तुम्हारी. अचरज माया तुम्हारी तुम्हारी प्रभु, अचरज माया तुम्हारी तुम्हारी प्रभु, अचरज माया, अचरज माया, अचरज माया, अचरज माया तुम्हारी हो प्रभु, अचरज माया तुम्हारी हो प्रभु, अचरज माया, अचरज माया, अचरज माया. जिस पर कृपा होई तुम्हारी, सो जन उतरे पारी. આ મહામાયાના બંધનમાંથી મુક્ત થવા માટે જેના ઉપર ઈશ્વરની પૂર્ણ અનુકંપા હોય એ સહજતાથી આ માયાના બંધન થકી મુક્ત થઈ શકે. અને એટલા માટે જ્યાં સુધી માયાપતિની આરાધના ન કરવામાં આવે ત્યાં સુધી માયાના બંધનથી મુક્ત ન બનાય. અને જ્યાં સુધી માયાનું બંધન સૂક્ષ્મ અંશે જીવાત્માના હૃદયમાં પડ્યું છે ત્યારે
ક્યારેક જીવાત્માઓની આશાઓ અને અપેક્ષાઓ સળગી ઉઠે છે. અહીંયા મહર્ષિ વેદવ્યાસજી કહે છે, જન્મે જઈ તારા મનમાં એ સવાલ જાગ્યો, વિજય કોનો થયો? મહારાજ બલિનો થયો કે પછી ભગવાન વામન નારાયણનો થયો? આવ તને એ સમજાવવા માટે વામન ચરિત્રની કથા કહું. શુક્રાચાર્યના આધિપત્ય નીચે એમ કહેવાય સુંદર મજાના યજ્ઞનું આયોજન થયું. આ યજ્ઞ પાછળ શુક્રાચાર્યજી જેના આશીર્વાદ છે, મહારાજ બલિ યજ્ઞ કરે, 100 અશ્વમેઘ યજ્ઞ પૂરા થાય એટલે મહારાજ બલિ કાયદેસર રીતે એ સ્વર્ગનો રાજા બની શકે. આવા આશયથી ભૃગુકચ્છ કહેવાય એ નર્મદા નદીને કિનારે સુંદર મજાના એક પછી એક યજ્ઞ પૂર્ણ થાય. 1, 2, 20, 25, 50, 80 આમ 99 યજ્ઞ પૂરા થયા. હવે છેલ્લો યજ્ઞ ચાલે. આખીર સ્વયં ભગવાન શ્રી હરિ ઇન્દ્રના અનુજ બની અદિતિના ઉદર થકી જન્મ ધારણ કરી અને તુરંત એ દેવરાજ ઇન્દ્રના કાર્યને સિદ્ધ કરવા માટે નર્મદા નદીના કિનારા તરફ ચાલતા થયા. બ્રહ્મા વગેરે દેવો આવ્યા. કોઈએ મૃગ ચર્મ આપ્યું, કોઈએ સુંદર મજાનો પલાશનો દંડ આપ્યો, કોઈએ કમુંડળું આપ્યા. યજ્ઞનો પવિત્ર સંસ્કાર થયા. અને એ વખતે ગુરુએ સુંદર મજાનો ગાયત્રી મંત્ર આપ્યો. વૈદિક પરંપરા પ્રમાણે સંસ્કારો સંપન્ન બન્યા. ગુરુએ બટુકને આજ્ઞા આપી, જાઓ બટુક ભિક્ષા લઈને આવો. ભિક્ષા માટે જાય. ભિક્ષામ દેહી માં ભગવતી અદિતિના એ ઓસરીએ જઈ અને ભિક્ષા માટે હાથ લંબાવ્યામાં ભિક્ષા અન્નપૂર્ણા એમ કહેવાય ભિક્ષા આપી. ભિક્ષા લઈ ગુરુને આપી. ગુરુદેવ લ્યો ભિક્ષા. અને ત્યારે ગુરુ એમ કહ્યું, શિષ્ય આટલી નહીં, મોટી ભિક્ષા જોઈએ. બતાવો યજમાન ક્યાં છે? ગુરુએ આદેશ દીધો, જા નર્મદા નદીને કિનારે મહારાજ બલિ એમ કહેવાય યજ્ઞ કરે છે, ત્યાં જઈ યાચક બની યાચના કરી અને એની પાસેથી ભિક્ષા લઈને આવ. અને આજ ભગવાન વામન નારાયણ ખુલ્લા ચરણે માતાના જેને વાત્સલ્ય અને પ્રેમ જે અધૂરા છે, ભગવાન વામન નારાયણ એ ભિક્ષા માટે ચાલતા થાય. આવો ભગવાન વામન નારાયણની સાથે આપણે પણ બલિ મહારાજના યજ્ઞમાં જઈએ. હે આજ વિષ્ણુ વામન થઈ ચાલિયા રે, આજ વિષ્ણુ વામન થઈ ચાલિયા રે. મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા, મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા. વિષ્ણુ વામન થઈ ચાલિયા રે, આજ વિષ્ણુ વામન થઈ ચાલિયા રે. ઋષિ મંડળમાં શોભતા રે વાલો, ઋષિ મંડળમાં શોભતા રે. યજ્ઞોપવીતના દાન મારા વાલા, યજ્ઞોપવીતના દાન મારા વાલા. વિષ્ણુ વામન થઈ ચાલિયા રે, આજે વિષ્ણુ વામન થઈ ચાલિયા રે. મૃગ ચર્મ કાખમાં શોભતું રે વાલા, મૃગ ચર્મ કાખમાં શોભતું રે. ત્રિપુંડ્ર ભાલ વિશાળ મારા વાલા, ત્રિપુંડ્ર ભાલ વિશાળ મારા વાલા. વિષ્ણુ વામન થઈ ચાલિયા રે, આજે વિષ્ણુ વામન થઈ ચાલિયા રે.
श्वेत छत्र शीर पर धरियो रे लोल वाले श्वेत छत्र शीर पर धरियो रे लोल कर्मा कमंडल सार मारा वाला कर्मा कमंडल सार मारा वाला विष्णु वमन थई चालिया रे आजे विष्णु वमन थई चालिया रे मटाड़वा बीजो इंद्र मारा वाला हे मटाड़वा ने बीजो इंद्र मारा वाला विष्णु वमन थई चालिया रे सरस्वती हार दरावतारे अजे सरस्वती हार दरावतारे माता पीर से छे पकवान मारा वाला माता पीर से छे पकवान मारा वाला विष्णु वामन थई चालिया रे अजे विष्णु वामन थई चालिया रे वाला करुणा सिंधु क्या चालिया रे अधूरी छे अम आश मारा वाला हे अधूरी छे अम आश मारा वाला विष्णु वामन थई चालिया रे अरे विष्णु वामन थई चालिया रे हणवा बलिनु अभिमान मारा वाला हणवा बलिनु अभिमान मारा वाला हणवा बलिनु अभिमान मारा वाला वामन थई चालिया रे अरे विष्णु वामन थई चालिया रे मटाड़वाने बीजो इंद्र मारा वाला मटाड़वाने बीजो इंद्र मारा वाला विष्णु वामन थई चालिया रे विष्णु वामन थई हाला विष्णु वामन थई विष्णु वामन थई हालिया बोलो वामन नारायण भगवान સુત પુરાણી શૌનક ઇત્યાદિ ઋષિઓને કહે ઋષિઓ ભગવાન વામન નારાયણ માં અદિતિએ કહ્યું પ્રભો હજી અમારા વાત્સલ્યના નીર તો અધૂરા રહ્યા. આજ ભગવાન વામન નારાયણ ખુલ્લા ચરણે મૃગચરમાં હાથમાં પલાશનો દંડ કમુંડળ લઈ જેના ભાલ પ્રદેશ દેદીપ્યમાન શોભી રહ્યું ભગવાન વામન નારાયણ ચાલ્યા જાય. ખુલ્લા ચરણને જોઈને આજ ધરતીને ભગવાન નારાયણનો સ્પર્શ મળ્યો છે. ધરતીએ પોતાની કઠોરતાનો ત્યાગ કરી આજ ધરતીએ ભગવાન નારાયણનો સ્પર્શ પામી પુલકિત બનીને કોમળ થઈ છે. ભગવાન નારાયણ ચાલ્યા જાય છે. એમાં
વાદળાઓને એમ થયું, લાવ આજ નારાયણની સેવામાં કામ નહીં આવે તો ક્યારે આવશું? જાણે વામન ભગવાન નારાયણ ઉપર જાણે કોઈ છત્ર લઈને જતું હોય એમ વાદળ રૂપી વૈષ્ણવો પણ આજ વામન નારાયણની સેવામાં સુંદર મજાનો છાંયો કરીને સાથે ચાલ્યા જાય. ધીરે ધીરે ભગવાન વામન નારાયણ મહારાજ બલિના યજ્ઞશાળાના દ્વારે પહોંચ્યા. ભગવાન વામન નારાયણ ઉદય દીપ્યમાન સ્વરૂપનું દર્શન કરી બલિને વાકેફ કર્યા. મહારાજ બલિ વામન નારાયણના દર્શન દ્વારે આવ્યા. દર્શન કરતાની સાથે જ બલિના હૃદયમાંથી ઉદ્ગારો નીકળ્યા છે, હે પ્રભુ, હે બટુક, આપના દર્શન કરતા મને એમ થાય મારા બધા જ યજ્ઞો આજ પૂર્ણ થયા. આપના આગમનથી મને એવું લાગે મારા પૂર્વજોનો આજ ઉદ્ધાર થયો હોય. અને યાદ રાખજો, જ્યારે કોઈ મહાપુરુષ, કોઈ બ્રાહ્મણ, કોઈ સંત તમારા આંગણે આવા સત્કાર્યની અંદર વગર આમંત્રણે આવીને ઉભા રહે, તેથી એમ રાખજો તમારું કાર્ય નિર્વિઘ્ન પૂરું થયું, તમારો સાધનાનો યજ્ઞ સફળ થયો. પણ જેને આવવાની તિથિ નક્કી ન હોય એને અતિથિ કહેવાય. આજ ફોન કર્યા વગરના કોઈને ત્યાં જાઓ તો ઘરે તાળું સિવાય કોઈ ન મળે. અને ત્યારે ભગવાન વામન નારાયણના દર્શન કરી આવું સુંદર મજાનું ભાલ, જેના ભાલમાંથી સુંદર મજાનું દેદીપ્યમાન તેજ પ્રસરી રહ્યું હતું, જાણે સાક્ષાત સવિતાપતિ ભગવાન સૂર્યનારાયણ બલિની યજ્ઞશાળાએ દર્શને ન આવ્યા હોય. બલિએ હાથ જોડી પ્રણામ કર્યા, માગો ભૂદેવ, હું શું આપું? આંગણે આવે તે દિવસે ભક્તો તમને ઈશ્વરે કંઈક આપ્યું હોય તો મોઢું ન મચકોડતા તમારી શક્તિ અને તમારી શ્રદ્ધા પ્રમાણે આગંતુકનો આતિથ્ય સત્કાર કરજો. આ દેશની સંસ્કૃતિ આતિથ્ય સત્કારથી સુશોભિત રહી છે. જે માણસ ગૃહસ્થાશ્રમમાં રહ્યા પછી આતિથ્ય સત્કારને ભૂલી જાય તો એનાથી મોટો શાસ્ત્રકારોએ ધિક્કાર નથી કીધો. સુતપુરાણી શૌનક ઋષિઓને કહે કે હે ઋષિઓ, બલિ મહારાજે કહ્યું, માંગો બટુક, શું આપું? ધન આપું, આપને જોઈએ હું સંપત્તિ આપું, પૃથ્વી આપું, આપને યોગ્ય કોઈ સુંદરી બતાવો, એની સાથે ભૂદેવ તમારા લગ્ન કરી આપો. ભગવાન બટુક કહે છે, બલિ તારા મોઢામાં શબ્દ શોભે, તું દીકરો કોનો? તારા વંશજો કોણ? પ્રહલાદ જેવો કોઈ ભક્ત ન થયો, વિરોચન જેવી કોઈની ઉદારતા નહીં, અને એનોય પિતા હિરણ્યકશિપુ જેવો કોઈ સાહસિક માણસ નહીં. આખી બલિની એ પરંપરા જેણે ભગવાન વામન ભટ્ટ નારાયણે જ્યારે કીધી, આ સુંદર શબ્દો સાંભળતા બલિને એમ થયા બટુક બહુ નાના છે, પણ મારા દાદા, પરદાદા, એના દાદા ને એના દાદા ને ઓળખે. ભગવાન કે એનોય દાદો હું છું, તને ખબર નથી. પણ આ સુંદર મજાની બટુક નારાયણના શબ્દ સાંભળતા આજ બલિ મોહિત બન્યા છે. માગો, શું આપું? અને તે દિવસે ભગવાન એટલું જ કીધું વામને, બલિ તું તો બધું આપી શક, તારામાં સામર્થ્ય છે, ઉદારતા છે, તારા પિતાના ગુણ તારામાં, એના પિતાના ગુણ તારામાં. પણ શાસ્ત્રનો નિયમ છે કે બ્રાહ્મણનું મોટામાં મોટું કોઈ ધન હોય તો સંતોષ એ મોટું ધન છે. ગુરુની આજ્ઞાથી મારે ત્રિકાળ સંધ્યા થાય એક જગ્યાએ બેસી ઈશ્વર આરાધન કરું, વેદ ઉપનિષદની રૂચાઓ ભણી શકું, બસ 3 પગલા ભૂમિ સિવાય કઈ નથી જોતું. બલિ કહે છે, બટુક તમને હજી મારા એ સામર્થ્યનું જ્ઞાન નથી. એકવાર બલિ પાસે હાથ લાંબો કર્યા પછી તમારી આવનાર પેઢીઓને કોઈ પાસે માગવું ન પડે. આપે આવી 3 પગલા પૃથ્વી માંગી. રાજા, તું તો બધું આપી શક, તારામાં સામર્થ્ય છે, પણ ગુરુ આજ્ઞાથી 3 પગલા પૃથ્વી સિવાય વિશેષ કંઈ નથી જોતું. અને હા બલિ, યાદ રાખજે, જેને 3 પગલા ભૂમિમાં સંતોષ ન થાય એને 9 દ્વીપ મળી જાય તોય સંતોષ ન થાય. એટલે મારા માટે તો સંતોષ જ મોટું સાધન છે. અને એ વખતે એમ કહેવાય, શુક્રાચાર્યજીની ખબર પડી ગઈ. આનું ભાલ જોતા, આનું તપ જોતા, આની ભાષા જોતા, આનો વ્યવહાર જોતા કંઈક લાગે છે. શુક્રાચાર્યજી બલિને બોલાવા, અહીંયા આવો. બલિ મહારાજે
એ વામન ભગવાનની સામે હાથ જોડ્યા, બાપજી થોડી વાર માટે ટાઈમ પ્લીઝ, મારા ગુરુ બોલાવે છે. સારું, આજ્ઞા લઈ શુક્રાચાર્ય પાસે આવ્યા. થોડીક ચર્ચાઓ સંવાદ થયા. તને ખબર નથી એ કોણ છે? એ સાક્ષાત ભગવાન છે. જ્યારે યોગના માધ્યમથી જ્યારે દેવ દૈત્યના ગુરુએ જાણી લીધું શુક્રાચાર્યએ કે આ તો ઇન્દ્રના અધૂરા કામ પૂરા કરવા માટે આજ વિરાટ નારાયણ એ વામન બનીને આવ્યા છે, તને છળ કપટ કરીને છેતરી લેશે. અને તે દિવસે બલી એટલું જ કીધું, આ વિશ્વનું પોષણ કરનાર બલિની સામે જો યાચક બનીને આવ્યો હોય તો ગુરુ મને એ બતાવો, આનાથી મોટું પાત્ર મને કેદી મળવાનું છે? સ્વસ્તિ સ્વાગતમ અર્થહમ વદ વિભો કિમ દીયતા મેદિની કા માત્રા મમ વિક્રમ ત્રયમિતમ દત્તમ ગૃહિતમ મયા મા દેહિત શના કુતોન ભગવાન પાત્રમ કિમસ્માત પરમ. ધન્યોસ્તે બલિ હે બલિ, તું ભૂલ ખાચો, તને ખબર નથી. હા, દાન કરાય એની ના નહીં, હું દાનની તને ઇનકાર ન કરી શકું, પણ દાન કરવામાં પોતાની આજીવિકા તૂટી જાય એવું દાન શાસ્ત્રોએ નિષેધ કર્યો છે. અને ત્યારે બલી એમ કહે છે, ગુરુદેવ તમે જ શીખવાડ્યું છે, દાન કરવા જોઈએ, સત્પાત્રમાં કરવા જોઈએ. આજ બલી તમને પૂછે છે, ગુરુદેવ મને એ બતાવો, ભગવાનથી મોટું પાત્ર બલિના જીવનમાં કોણ મળી શકે? હે પાત્રમ કિમસ્માત પરમ. ધન્યો યમે કો બલી, મેં વચન આપ્યું છે, હું 3 પગલા પૃથ્વી આપીશ, હવે હું વચનથી ચ્યુત ન થઈ શકું. શુક્રાચાર્યજી ગુસ્સે થયા, મારો ચેલો અને તું મને સંભળાયું છો? મેં તને શીખવાડ્યું દાન કરવાનું, ક્યાં કરાય ક્યાં ન કરાય. આમ ઘણી વખતે ગુરુઓ છે ને ચેલાઓને બાંધી દે, અને ત્યારે યાદ રાખજો, ગુરુ શબ્દ બહુ વિશાળ છે. કોઈ સામાન્ય તમને કોઈ એક કેદની અંદર બાંધી દે એ ગુરુ નથી. હે ગુરુ એને કહેવાય આખા વિશ્વમાં વિશ્વેશ્વરના દર્શન કરાવી શકે. જો એકની અંદર બાંધી દે ગુરુ, તો એક ગુરુ મારો થયો તો એની સિવાયના બધા પરાયા થયા. આ ભેદભાવ રચાણી તો જીવાત્મા જગતની અંદર ભટકવા બીજી વાર ચોક્કસ આવી શકે. આ વ્યાસપીઠ તમને જ્ઞાન આપે, જ્યાં સત્કર્મ થતું હોય, જ્યાં તમારો આત્મા સ્વીકાર કરે ત્યાં બધે દાન કરાય, ત્યાં બધે સત્કર્મમાં સમયની, સંપત્તિની કે સ્વાસ્થ્યની આહુતિઓ સત્કાર્ય માટે અપાય. બધા જ ધર્મ પરિપૂર્ણ છે પોતાની રીતે. અને ત્યારે શુક્રાચાર્યજી ખીજાણા, મારી વાત માન, તને ખબર નથી શું થવાનું છે. આખીર શુક્રાચાર્ય ગુસ્સે ભરાણા, ક્રોધમાં આવી અને શ્રાપ આપી દીધો. જા, તને મારી વાતમાં વિશ્વાસ નથી, શ્રાપ આપું છું કે તું તારી સત્તા અને સંપત્તિ થકી ભ્રષ્ટ થા. સુત પુરાણે શૌનક ઇત્યાદિ ઋષિઓને કહે, હે ઋષિઓ, શુક્રાચાર્યજીને ક્રોધ આવ્યો છે. ક્રોધના આવેશમાં શુક્રાચાર્ય ભૂલી ગયા કે હું ગુરુ છું. અને યાદ રાખજો, જ્યારે માણસના જીવનમાં ક્રોધ આવે છે ત્યારે ક્રોધ નથી આવતો, અસુર આપણા ઉપર એ સવાર થઈ જાય છે. ક્રોધે બનેલો માણસ જ્યારે ક્રોધ આવે ત્યારે બીપી માપજો તમે, ત્યારે માત્ર શરીરના ધબકારાઓ જ નથી વધતા, લોહીની પરિભ્રમણની ક્રિયાઓ જ નથી બદલતી, ઘણા બધા સત્કર્મનું પુણ્ય પણ પ્રવાહિત થઈને જતું રહે છે. માટે શાસ્ત્રકારોએ ક્રોધનો પણ નિષેધ કર્યો છે. પણ એનો ગુણ છે એ ક્રોધનો. માણસ ક્રોધે ભરાય ને ત્યારે સાચું બધું બોલી નાખે. તમે જોજો, સાંભળા, ક્રોધ નિંદનીય છે, એની અંદર ઘણું બધું જતું રહે, પણ માણસ એની બુદ્ધિ ને શાન બધું ભૂલી જાય છે, એ બધું સાચું કહી દે છે, ઘણી વખતથી છુપાયું હોય છે. અને ત્યારે આખીર અહીંયા જન્મે જઈને મહર્ષિ વેદવ્યાસજી કહે છે કે હે રાજા, આખીર મહારાજ બલી વામન ભગવાન પાસે આવ્યા, 3 પગલા પૃથ્વી માગી છે. 3 પગલા પૃથ્વીનો સંકલ્પ થયો. ભગવાન સ્વયં એ વામનમાંથી વિરાટ બની અને બધું જ મૃત્યુ લોકના હાથના બાહુથી, ચરણથી બધું જ માપી લીધું, ઠેઠ બ્રહ્મલોક સુધી, પાતાળ લોક સુધી. 2 જ કદમમાં એક ચરણ ઉપર ઉઠાવે બ્રહ્મલોક પહોંચી જાય, એક ચરણ નીચે ઉઠાવે નીચેના 7 લોક માપી લે.
અને ત્યારે બલિએ તો હાથ જોડ્યા. હું આજ ભાગશાળી છું, આ ભગવાનના વિરાટ નારાયણના હું દર્શન કરીને હું ધન્ય બન્યો. ભગવાન વામન નારાયણ વિરાટ બનીને કેવા લાગ્યા, તું ધન્ય બને ભલે, પણ તે 3 પગલા પૃથ્વીનો સંકલ્પ કર્યો, 2 પગલા મળી ગઈ, ત્રીજો ચરણ ક્યાં પધરાવો. પણ એમ કહેવાય ભક્તો, ઉપરનો ચરણ જ્યારે બ્રહ્મલોકમાં જાય અને એ વખતે બ્રહ્મ પડળ તૂટે છે, ભગવાન વામન નારાયણનો ચરણનો સ્પર્શ મળ્યો. બ્રહ્મલોકમાં બ્રહ્માએ પૂજા કરી, કમુંડળમાં ભેરા, અને એ જ વખતે નીકળેલી એ દીવ સુર શરીરમાં ગંગા ત્યાં બ્રહ્મલોકમાં થઈ ભારત દેશની ધરતીમાં ચડાવ્યા. મહારાજ બલિએ હાથ જોડ્યા, આપનો ત્રીજો ચરણ આપના દાસના મસ્તક ઉપર પધરાવો. આનું રહસ્ય અદ્ભુત છે. સંપત્તિ સોંપી દેવી, પદ સોંપી દેવું સરળ છે, પણ જ્યાં સુધી પોતાની જાતને સોંપવામાં ન આવે ત્યાં સુધી પૂર્ણ પરમાત્માની પ્રાપ્તિ સંભવ નથી. આ ત્રીજી ભક્તિ છે, સમર્પણની ભક્તિ. આજ બલિ સ્વયં સમર્પિત પોતાની જાતને, દેહને, મનને કરી દીધા અને ભગવાન વિરાટ નારાયણે બલિના મસ્તક ઉપર ચરણ પધરાવી અને સીધા જ પાતાળ લોકની અંદર જતા રહ્યા. બલિને વરદાન આપ્યું, બલિ તારે ઇન્દ્ર બનવું છે ને, તારો સંકલ્પ 100% પૂરો કરીશ. આવતા મન્વંતરમાં જ્યારે સાવરણી મન્વંતર આવશે અને એ વખતે હું તને સ્વયં સ્વર્ગનું આધિપત્ય કહેતા ઇન્દ્ર પદે તારી નિયુક્તિ કરીશ, તારો સંકલ્પ પૂરો કરીશ. પણ ત્યાં સુધી તને જીવતો રાખવા માટે હું તને પાતાળની અંદર સુતળ લોકમાં મોકલું છું અને તારા દ્વારનું રક્ષણ હું કરી દઈશ. આ ચરિત્રની કથા, એનો હાર્દ, એનો અભિપ્રાય બતાવ્યો. એમ કહેવાય, બલિને તો ભગવાને થોડી વાર માટે કસણીમાં નાખીને કહેશો છે, 3 પગલા ભૂમિ માંગી ત્યાં સુધી બલિ કદાચ બંધનમાં આવે. પણ આખીર ભક્ત જ્યારે ભગવાનની આગળ પૂર્ણ સમર્પણ ભાવ સ્વીકારી લે છે તો અદ્યપી પર્યંત આજે પણ એ મહારાજ બલિના દ્વારે ભગવાન એ દ્વારપાળ બનીને આજે એનું રક્ષણ કરે છે. સુત પુરાણી શૌનક ઇત્યાદિ ઋષિમુનિને કહ્યું કે હે ઋષિમુનિઓ, આ તમામ દિવ્ય ચરિત્રોની કથા દિવ્ય છે, ભવ્ય છે. આના હાર્દના રૂપમાં જે પણ સત્કર્મ કરો નિર્દોષ ભાવથી કરજો, નિખાલસ ભાવથી કરજો, પૂર્ણ રીતે ભગવાન ઈષ્ટદેવને સમર્પિત બની અને જે પણ સત્કર્મ અલ્પ સરખું પણ કરશો એ તમામ સત્કર્મ પુણ્યને પ્રાપ્તિ કરાવનારું હશે, ઈષ્ટ પ્રસન્નતાનું માધ્યમ હશે.